હેલો મિત્રો, અમારી આ પ્રજ્ઞેશ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આપણે એક નવી નોટિફિકેશન સાથે આપણે પાછા આવ્યા છીએ, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની છે, જેમાં એક નવી ભરતીની આપણને નોટિફિકેશન મળી છે. તો આપણે જાણીએ છીએ કે આપણા દેશની સૌથી મોટી બેંક એટલે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એમાં એક નવી ભરતી આવી છે, જે પીઓની છે મિત્રો. ટોટલ વેકન્સીસ છે 586 અને જૂની એડ કરીએ તો 14 બીજી. ટોટલ થાય છે 600 વેકન્સી છે મિત્રો. તેમાં SCમાં 87, STમાં 43 અને OBCમાં 158, EWSમાં 58 અને URની અંદર 240 મિત્રો. તેમ કરીને ટોટલ 586 જગ્યાઓ આપણને જોવા મળે છે, જેમાં STમાં ઉમેરવામાં આવી છે જૂની ભરતીની, જે 14 વેકન્સી છે મિત્રો. તેમ કરીને ટોટલ 600 વેકન્સી થાય છે, જે SBIના પીઓની આ ભરતી છે મિત્રો. હમણાં જ મિત્રો SBIમાં મોટી ભરતી આવેલી હતી, જેના ફોર્મ 1 તારીખ સુધી હજી ભરવાના ચાલુ છે. જે મિત્રોએ ભરવાના હજી બાકી હોય તે મિત્રો પાસે હજી બી ચાન્સ છે, જે ભરી શકે છે મિત્રો. જેને ભરવાની ઈચ્છા હોય તે ભરી શકે છે મિત્રો. તો આપણે આ 600 ભરતી નવી આવી છે એની આપણે ચર્ચા કરીશું. જેમાં અહીંયા એક્ટિવિટીમાં આપણે જોઈશું તો આ ફોર્મ ભરવાની તારીખ છે 27/12થી ચાલુ થાય છે મિત્રો. એટલે કે કાલથી, આ 26 તારીખ છે મિત્રો, કાલ 27 તારીખથી ચાલુ થશે અને 16/1/2025 સુધી આ પોર્ટલ ચાલુ રહેશે, જેમાં તમે આ અરજી કરી શકો છો. અને પેમેન્ટ એપ્લિકેશન ફીસની તારીખ છે 27/12થી 16/1, જે તારીખે ચાલુ થયું એ તારીખે તેની લિમિટ હશે ફીની બી. એમાં પ્રિલિમ્સની એક્ઝામિનેશન કોલ લેટર્સની 3 થી 4 વીકમાં, 3-4 વીકની અંદર ફેબ્રુઆરીના તમને મળી રહેશે. પ્રિલિમ્સની બી તારીખ છે 8 થી 15 માર્ચ 2025માં આ એક્ઝામ લેવાઈ શકે છે, જે ઓનલાઈન હશે મિત્રો. એપ્રિલમાં તેમનું રિઝલ્ટ આવશે મિત્રો 2025માં. તો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ આ એક્ઝામ રિલેટેડ પીઓના SBIમાં આ કોષ્ટકમાં તમને જાણકારી મળી રહે છે, જેની રિઝલ્ટ, કોલ લેટર, ટેસ્ટ, બધી માહિતી તમને આ કોષ્ટકમાં મળી રહે છે મિત્રો. ત્યારબાદ એલિજિબિલિટી જોઈએ તો તમે જોઈ શકો છો એજ લિમિટ 21 વર્ષથી ઉપર હોવા જોઈએ મિત્રો, અને 40થી ઉપર નહીં મિત્રો. 21થી 30ની વચ્ચે હોવા જોઈએ મિત્રો. ત્યારબાદ જે આપણે રિલેક્સેશન આપણે મળે છે આપણે જાતિ પાછળ, OBCમાં 3 વર્ષ મળે છે, SC/STમાં 5 વર્ષ, PWBDમાં 10 વર્ષ. એ રીતના જ મિત્રો તમને આની અંદર મળી રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો મિત્રો આપણને ઘણી માહિતી આપણને મળી રહે છે. સિલેક્શન પ્રોસેસ તમે જોઈ શકો છો મિત્રો, જે અહીંયા પ્રમાણે છે. તમને આ કોષ્ટક પર ઓફિશિયલ વેબસાઇટ, ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો, તમે જોઈ શકો છો ને તમે પોઝ કરીને બી આ PDFને તમે વાંચી શકો છો મિત્રો. સિલેક્શન કટ ઓફ ને બધું તમે જોઈ શકો છો મિત્રો. ફિઝિકલ ટેસ્ટ, ફાઇનલ સિલેક્શન્સ, એક્ઝામિનેશન સેન્ટર્સ, બધું તમે SBIનું જોઈ શકો છો. કોલ લેટર ફોર પ્રિલિમ્સ એક્ઝામ્સ, અને તમે પગાર ધોરણ તમે જોઈ શકો છો 48,480થી ચાલુ થાય છે મિત્રો. પીઓમાં SBIમાં તેનો પગાર, અને તમે મિત્રો જોઈ શકો છો કે 70,000 તો મેક્સિમમ આવી જ જાય છે. કોઈ બી પીઓ બની જાય એમને 70,000 સેલેરી તો મળે જ છે. એનો મતલબ
સ્ટાર્ટિંગ સેલરી છે 48,480. જોઈનિંગ ટ્રેનિંગ એન્ડ કરિયર પેથ, એપ્લિકેશન ફીઝ, નોમિનેશન ચાર્જીસ, ત્યારબાદ હાઉ ટુ અપ્લાય. ત્યારબાદ મિત્રો આપણે તેને ક્વોલિફિકેશન કેટલી જોઈશે એ વિશે આપણે ચર્ચા કરીશું. તેમાં એની ગ્રેજ્યુએશન માગે છે મિત્રો. એની ગ્રેજ્યુએશન તમે જો કર્યું હશે તો તમે આના માટે એલિજિબલ છો તે માનવામાં આવશે. અને જે કોલેજના ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં છે અને તે પણ ભણી શકે છે મિત્રો, પણ તેનું જે ગ્રેજ્યુએશન છે એ 30/4/2025 પહેલાં તેનું પતી ગયેલું હોવું જોઈએ મિત્રો. તો જ આ પીઓની એક્ઝામ આપી શકશે મિત્રો, તેમાં ફોર્મ ભરી શકશે. પરંતુ તે 30/4/2025 પહેલાં ગ્રેજ્યુએટ નહીં થયેલો હોય તે માન્ય ગણાશે નહીં. અને જે ભણે એના આગળના સેમના બધા રિઝલ્ટમાં પાસ આવવું જોઈએ મિત્રો, તો જ આમાં એલિજિબલ ગણાશે આ ફોર્મ ભરવામાં. તેમાં ક્લિયર લખેલું છે જો મિત્રો, તમે વાંચી શકો છો શાંતિથી અને તમે આ વિષયની ચર્ચા કરી શકો છો. મિત્રો આ ફોર્મ 27 તારીખથી ચાલુ થવાના છે, એટલે આવતીકાલથી ચાલુ થવાના છે. જે મિત્રોને ભરવાની ઈચ્છા હોય તે ભરી શકે છે. એટલે હમણાં જ SBIની પરીક્ષા ફોર્મ બહાર પડેલા છે, તેની સાથે આ ભરી શકો છો મિત્રો, જો તમારી ઈચ્છા હોય તો. થેન્ક યુ મિત્રો. જો તમારે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કે શેર ના કરી હોય તો તમે કરી દેજો, જેથી નવા વિદ્યાર્થીઓને લાભ મળી શકે. થેન્ક યુ મિત્રો.